ગામની રેલીમાં પોલીસના દમનના ઘરે પ્રત્યાઘાતો પડ્યા હતા। નિર્દોષ ખેડૂતો પર પોલીસે કરેલા લાઠીચાર્જના કારણે ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઉચ્ચ કદના નેતાઓના ઇશારે નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો। ખેડૂતોની પાણીની માંગ વ્યાજબી છે। જો 3 દિવસમાં ખેડૂતોની પાણીની માંગને સંતોષવામાં નહીં આવે તો ચાલો ગાંધીનગર કરી સરકાર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અલ્પેશ ઠાકોરે પોતાનો વિરોધ દર્શાવતા એવું પણ જણાવ્યું કે આ મામલે જજોની બેન્ચ બેસાડી તટસ્થ તપાસ થવી જોઈએ। આણંદમાં ખેડૂતો દ્વારા જે આજે રેલી યોજવામાં આવી હતી તે રેલીમાં અચાનક પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, આ જ મામલે આપણી જોડે અત્યારે અલ્પેશ ઠાકોર જોડાયા છે। આપણે તેમને સીધી વાત કરીશું। અલ્પેશભાઈ, ખાસ જે પ્રકારે આણંદમાં ખેડૂતોએ આજ રેલી કાઢી હતી અને તેમની ઉપર જે દમન કરવામાં આવ્યું છે, શું કહેશો આ બાબતમાં તમે? જો જે પ્રકારે ખેડૂતો પાણી માંગી રહ્યા હતા પોતાના પાક માટે, અને આ છેલ્લું પાણી છે, એ છેલ્લું પાણી આવે તો ઘઉંનો પાક ને એમનો જે પાક છે એ સારો પાક, મોબલક પાક થાય, એના માટે પાણીની માંગ સાથે આ લોકોએ રેલી કાઢી હતી। સ્વાભાવિક છે કે એની મંજૂરી નથી આપી, પરંતુ પાણી ના મળતું હોય તો ખેડૂતો કરે શું? જગતનો તાત ખેડૂત, એને પાણી ના આપી શકતી હોય સરકાર, તો પછી આવા પ્રકારની જે માંગણી લઈને, યોગ્ય માંગણી લઈને નીકળ્યા હોય અને એમની પર જે પ્રકારે આ દમન થયું, આ નિંદાને પાત્ર છે ને। જે કંઈ થયું હોય, ચાહે પોલીસ ને ખેડૂતો વચ્ચે જે કંઈ થયું, આ સ્પષ્ટ એવું માનું છું કે પોલીસ અને ખેડૂતોની વચ્ચે સરકાર દિશા નિર્દેશ આપ્યા છે। સરકારની આ જવાબદારી છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA, માજી પ્રમુખ, એમની સ્પષ્ટ સૂચના હતી કે મારો આ લોકોને મારીને પાડી દો। હવે ગુજરાતની અંદર જોઈએ છે કે કોણ આંદોલન કરે છે, એક પ્રકારનો ડર, એક પ્રકારનો અરાજકતાનો માહોલ પેદા કરવાનો આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કરી રહ્યા છે। એટલે મારી સ્પષ્ટ માંગણી છે કે જે હોદ્દેદાર છે એના પણ કોલ ડિટેલમાં ગાડી અને એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, અને જે કંઈ દોષિતો છે તમામ સામે કાર્યવાહી કરવામાં આવે। સરકાર 3 દિવસમાં પાણી નથી આપી શકતી તો એટલું સ્પષ્ટપણે અમે કહીશું કે ગુજરાતની અંદર એક મોટું આંદોલન કરીશું, અને એમાં સરકાર વિજય રૂપાણી જોડે અમે ગાંધીનગરની અંદર ચલો ગાંધીનગરનો કોલ આપીશું।